પૈયા ગામે ખાવાની સામગ્રીમાં ફૂડ પોઈઝનિંગ થતા 34 લોકોને ઝાડા ઉલટી થયા હતા। વધારે અસર થનાર લોકોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અબડાસા તાલુકાના પૈયા ગામે મરણ જનારની ધાર્મિક ક્રિયાનું ભોજન ખાધા બાદ 34 જેટલા લોકોને ઝેરી ખોરાકની અસર થતા ઝાડા ઉલટી થયા હતા। ગઈકાલે બપોરે બનેલી ઘટના બાદ તમામ અસરગ્રસ્તોને નલિયામાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના અસરગ્રસ્તોને ઓછી અસર થતા સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરંતુ 7 જેટલી મહિલાઓને વધારે અસર થતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે સારવાર દરમિયાન તેમની હાલત સ્થિર જાણવા મળે છે। ભોજનની અસર થનાર લોકોમાં એક બાળક, 9 પુરુષ અને 24 જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે, જે પૈકી 7 મહિલાઓ અત્યારે પણ સારવાર હેઠળ છે। ઉનાળો આવતા જ ઝેરી ખોરાકની અસરના કેસો સામે આવવાથી આરોગ્ય તંત્રમાં દોડધામ જોવા મળી હતી, જ્યારે છેવાડાના અબડાસા તાલુકાની ઘટના હોવાથી અસરગ્રસ્તોને ભુજ સુધી લાંબા થવાની ફરજ પડી હતી। તો અબડાસામાં ઘટેલી ઘટના અંગે વાત કરતા પ્રકાશભાઈ। અબડા પ્રકાશસિંહ લાખુબા। અબડાસા તાલુકાના પૈયા ગામમાં મારા દાદીમાનું અવસાન થયું હતું। એનો 10મો હતું ગઈકાલે। તો બધા અમારા જે નજીકના પરિવાર મિત્રો છે, પરિવારજનો બધા આવ્યા હતા અને બપોરે જમવા અમે સાથે જમ્યા હતા। પછી 1.5, 2, 3 કલાક રહીને બધાને ઝાડા ઉલટીની તકલીફ ચાલુ થઈ આવી। હા, એ ડૉક્ટર સાહેબે કીધું કાલ લિક્વિડ ઉપર એમાં કંઈક ફોલ્ટ હશે ને, કાં તો જે અમે દાળ બનાવી હતી ને એમાં કદાચ કંઈ જીવાત જેવું કે એવું કંઈ 34 જણા હતા કાલે। પહેલાં નલિયા રેફરલ હોસ્પિટલમાં ત્યાં એડમિટ કર્યા હતા, ત્યાંથી સાહેબે અહીંયા રિફર કર્યા અને આજે સવારે લગભગ 25 જણાને ડિસ્ચાર્જ મળી ગયું છે। 7 જણા લેડીઝ છે, એમને હજી થોડી તકલીફ છે, તો ડૉક્ટર સાહેબની સલાહ અનુસાર એમને પણ કદાચ એડમિટ કરવા પડશે ને સાંજ સુધી એમને પણ કદાચ મળી જશે। 9 જેન્ટ્સ છે, બાકીની બધી લેડીઝ છે, એક બાળક।